નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. નખત્રાણા નગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલ ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો પૈકી 2 બેઠકો ભાજપને બિનહરીફ મળી જતાં હવે 26 બેઠકો માટે 55 ઉમેદવારો મેદાનમાં છે. મોટાભાગની બેઠકો પર ભાજપ કોંગ્રેસની સીધી ટક્કર છે. નગરપાલિકાની ચૂંટણીને લઈને નગરના મતદારોમાં જબરી ઉત્સુકતા પ્રવર્તી રહી છે. દરેક પક્ષોએ પણ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેતા નગરમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની આ ચૂંટણીમાં મતદારોને દરેક વોર્ડના ઉમેદવારોનો પરિચય થાય તે હેતુથી બોર્ડર ન્યૂઝ કચ્છ દ્વારા વોર્ડ વાઇઝ વિશેષ એપિસોડ પ્રસારિત કરવામાં આવશે. તે મુજબ આ એપિસોડમાં વોર્ડ નંબર 1ના ઉમેદવારોનો પરિચય કરાવ્યો છે. 1 નંબરના આ વોર્ડમાં ભાજપે ચંદનસિંહ રાઠોડ જેવા પીઢ અગ્રણીને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે પણ કૈલાસકુમાર રૈયાણી જેવા કિસાન સંઘ સાથે સંકળાયેલા નવોદિત ઉમેદવારને ઊભા રાખીને જંગને રોમાંચક બનાવી દીધો છે. કોણ કોણ છે વોર્ડ નંબર 1ના ઉમેદવારો અને કેવી છે તેમની વાતો અને વચનો, સાંભળો. નમસ્કાર. નમસ્કાર. આપનું નામ? મારું નામ ચંદનસિંહ રાઠોડ, વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું. અત્યારે આપની સરકાર છે રાજ્યમાં, છતાં નખત્રાણામાં કેટલીક પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, તો એનું શું કારણ છે? આમાં સાહેબ એવો છે, છેલ્લા 3.5 વર્ષથી અત્યારે વહીવટદારનું શાસન છે. અમારા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ, અમારા સાંસદ વિનોદભાઈ, એ બધા સક્રિય જ છે, પણ જ્યાં સુધી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન હોય ત્યાં સુધી સ્વાભાવિક ફરક પડે. હવે આ જ્યારે ચૂંટણી જાહેર થઈ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવશે ત્યારે 100% વિકાસ થશે. અને 45 કરોડની ગટર ઓલરેડી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્બન વિસ્તાર હેઠળ આપણી મંજૂર કરી છે, જે મોટામાં મોટી સમસ્યા છે. અને એક સમસ્યા છે ટ્રાફિકની, તો એ પણ બાયપાસ થઈ ગયો છે. આ બે મોટી સમસ્યાઓ હલ થઈ ગઈ છે એમ કહી શકાય. તમે ચૂંટાઈને આવશો તો પ્રથમ 6 મહિનામાં તમારું અગ્રતા કેવું કામ રહેશે? અમારી સાહેબ પ્રથમ તો નખત્રાણામાં સફાઈની એક અગ્રતા છે કે તમામ વિસ્તારોમાં સફાઈ હોય, પૂરતું પાણી મળે અને ગટરની કોઈ સમસ્યા ન હોય. મેન આ 3 સમસ્યાઓ લોકોને સતાવતી હોય. નમસ્કાર. આપનું શુભ નામ? કૈલાસભાઈ રમણીકભાઈ રૈયાણી, નખત્રાણા નગરપાલિકા વોર્ડ નંબર 1માં ઉભો રહેવાનો મોકો મળ્યો છે. અચ્છા, તો આ વખતે તમે જાહેર જીવનમાં કોઈ હોદ્દો ધરાવો છો સામાજિક કાર્યોમાં કે? નહીં, કોઈ ખેડૂત સાથે સંકળાયેલો છું. ખેડૂતોના કામ કરીએ છીએ, કિસાન સંઘ સાથે સંકળાયેલા છીએ અને પરિવાર સાથે. અચ્છા, આ કિસાનોના કામ કરતા કરતા આ રાજનીતિમાં આવવાનું કઈ રીતે બન્યું? એટલે આમાં એવું છે કે ઘણા વર્ષોથી મારે જાડેઈ રોડ ઉપર, નખત્રાણા જાડેઈ રોડ ઉપર બહુ ખરાબ હાલત રોડની કે કોઈ સફાઈની કે કોઈ વ્યવસ્થા છે જ નહીં. આજ બહુ વર્ષો થઈ ગયા. અમારા ખેડૂતોએ બહુ આગ્રહ કર્યો મને કે એક વખત આપણે આમાં અંદર જઈએ અને સેવા કરીએ, ગામની નગરપાલિકાની સેવા કરીએ. એ ટાઈપમાં મને બધાએ સપોર્ટ આપ્યો ને ખેડૂતો અને પારિવારિક બધાનો સપોર્ટથી મને આમાં જંપલાવવાનું ઈચ્છા થઈ. અચ્છા, મને એ કહેશો કે નખત્રાણાની જનતા કોંગ્રેસને શા માટે વોટ આપે? નખત્રાણાની જનતા કોંગ્રેસને વોટ આપે છે કે બદલાવ જરૂરી છે. બરાબર. અને તમને લાગે છે કે આ વખતે એ પરિવર્તન થશે? આ વખતે 110% બદલાવ થશે. પબ્લિક જાગૃત થઈ છે અને બધા જાણે જ છે એમ નગરપાલિકામાં આ વખતે કોંગ્રેસની સરકાર બનવાની છે જ. કૈલાસભાઈ, તમે નગરપાલિકામાં ચૂંટાઈ અને પહેલું કામ શું કરશો? નગરપાલિકામાં હું ચૂંટાઈશ તો પહેલું કામ મારું રસ્તા અને સફાઈ અને બધાનું એકબીજાનો સાથ સહકાર દઈ એવું મારું માન્યતા રહેશે. પહેલી માન્યતા એ રહેશે. અને જેમ આપણા પ્રધાનમંત્રી કહે છે કે સંસદ મારી માં છે, તો હું પણ કહું છું કે નગરપાલિકા મારી માતા છે અને એનો સેવા કરવાનો મને મોકો મળ્યો છે, તો હું સેવા કરવા જ આવ્યો છું. નમસ્કાર. શું નામ આપનું? મારું નામ જાગૃતિ ઠક્કર. અને કઈ પાર્ટીમાંથી લડો છો? હું ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર, વોર્ડ નંબર 1ની ઉમેદવાર છું. અચ્છા, અને ગ્રામ પંચાયતનો અનુભવ ખરો પેલાનો? જી, મને અનુભવ છે. હું વોર્ડ નંબર 2માં જ પહેલા ચૂંટાયેલી હતી, એનો અનુભવ છે મને. તો અત્યારે જે નખત્રાણા નગર પંચાયત બની અને નગર મોટું બની ગયું છે હવે,
તો અત્યારે નગરની જે પ્રમુખ સમસ્યાઓ કહેવાય એ આપની દ્રષ્ટિએ કઈ છે? મેન તો આપણે ગટરની સમસ્યા છે અને મેન રોડ અને પાણીની સમસ્યા છે. હા, આપ ચૂંટાશો તો એ સમસ્યાના ઉકેલ માટે શું જી કરવા જરૂર, માંગો જો છો? જનતા અમને સાથ આપશે અને અમારા ઉપર વિશ્વાસ રાખશે તો અમે જરૂર એમના કામ કરશું. આજે હું અપીલ ખાલી અમારા વોર્ડ પૂરતી નથી, આ અપીલ આ આખી નખત્રાણાની જનતા માટે મારી અપીલ છે. શેની કે અપીલ છે? બસ એ જ અપીલ છે કે તમે જે વ્યક્તિને તમે ચૂનો છો એ તમારા ગામનો વિકાસ કરે અને તમારા વોર્ડની સમસ્યાઓનો ઉકેલ કરે એવા વ્યક્તિને તમે ચૂનજો. અને જે આજકાલ આવીને વાદાઓ કરે છે, જે પછી 5 વર્ષ દેખાતા બી નથી જે લોકો, એવા લોકોને મહેરબાની કરીને ન ચૂને અને જે પાર્ટી કામ કરી રહી છે એને પહેલા પ્રાયોરિટી આપે. અને અમારી જે પાર્ટી છે એ ખાલી વાતોમાં નહીં પણ કામ કરીને જવાબ આપવામાં માંગે છે. અચ્છા, એનો મતલબ એ થયો કે આપ ચૂંટાશો તો 5 વર્ષ સક્રિય રહેશો અને જી, જરૂર. પ્રજાના પ્રશ્નો માટે લડશો. હા, જરૂરથી. નમસ્કાર, શુભ નામ આપનું? મારું નામ સરોજબેન તુલસીદાસ જોશી. અચ્છા, અને વોર્ડ નંબર 1 માંથી હા, વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના કેન્ડિડેટ. કોંગ્રેસ. અચ્છા, આ ટિકિટ તમને જાતે પ્રયત્ન કરીને મેળવી છે કે પાર્ટીએ આપી છે? પાર્ટીએ સામેથી આપી છે. અચ્છા, તો આપનો કોઈ જાહેર જીવનનો અનુભવ ખરો? યસ, હું કેટલા વર્ષોથી આજે કોંગ્રેસ સાથે સંકળાયેલી છું અને નખત્રાણા શહેર પ્રમુખ છું કોંગ્રેસની. નખત્રાણા શહેર પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ છો? અચ્છા, લીલા. સરસ. તો હવે નખત્રાણાની પ્રમુખ સમસ્યાઓ શું તમારી દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ નખત્રાણાની તો બહુ સમસ્યાઓ છે. એક તો ગટર નથી સરખું, રસ્તા નથી, પાણી નથી અને ક્યાં ક્યાં પણ રોડ લાઇટો પણ નથી. કેટલી તકલીફો છે, ગંદકી કેટલી છે. ચોમાસામાં તો અમારી ઝીલમાં તમે જોવો ને તો એકદમ હાલવા જેવું પણ નથી, એટલી તકલીફ છે. પણ આમ કેટલી વાર તંત્રની અમે ધ્યાન દોર્યો છે પણ તંત્ર ક્યારે ધ્યાન લેતું જ નથી. આ બધી સમસ્યાઓ સામે ક્યારે આંદોલન કરેલું? યસ, ક્યારે અમે આંદોલન કર્યો છે અને કેટલી વાર કહ્યું પણ છે. અને અમે મારી જેલની બહેનો બધી અમે સાથે મળીને અમે કેટલી વખત ગયા છીએ અહીંયા, જ્યારે તાલુકા પંચાયત હતી ત્યારે, અને નગરપાલિકામાં બી પાણી સારું અમે ગયા હતા. પણ એ લોકો આજે હમણાં પણ 8 દિવસથી અમારા જેલમાં પાણી જ નથી આવતું, બિલકુલ નથી આવતું. અને આજે કહે છે આજ સાંજના આવશે, કાલે આવશે. એટલી બધી તકલીફ છે. તો એ તકલીફનું નિવારણ કરવા જ મેં ખાસ હમણાં ટિકિટ મને આપીને મેં લીધી છે કે મારી જનતાની સેવા થઈ શકે. અચ્છા, તમે ચૂંટાશો તો આ બધા કામ થઈ જશે એવો વિશ્વાસ છે? 100%. અચ્છા, હું જનતાની સેવા કરવા જ આવી છું અંદર, મને કોઈ પણ જાતની બીજી લેવા દેવા નથી. અચ્છા, તમે ચૂંટાઈને નગરપાલિકામાં આવો અને પછી નગરપાલિકામાં તમારા જ પક્ષના જો કોઈ ભ્રષ્ટાચાર કરતા હશે તો તમારું વલણ કેવું રહેશે? 100% એના સામું જેવો ભાજપના ભ્રષ્ટાચાર કરે છે એ લોકો સામું છે એવું ને એવું એમના સામું મારું રહેશે. નમસ્કાર, શું નામ આપનું? સંગીતાબેન. અને કયા વોર્ડમાંથી અને કઈ પાર્ટીમાંથી લડો છો આપ? ભાજપમાં છું. હા, વોર્ડ નંબર 1 માંથી. 1 માં છું. અચ્છા, પહેલા કોઈ રાજનીતિનો કે જાહેર જીવનનો અનુભવ છે? મારા પતિ તમારા 10 પતિ વર્ષ, વ્યક્તિઓ હતા? અચ્છા, હા. ને અત્યારે નગર પંચાયતના ચુનાવમાં લડવાનું પ્રમુખ કારણ શું તમારું? તમને કેમ ઈચ્છા થઈ કે હાલો નગરપાલિકા લડી આપણે? વિકાસ કરીએ, સેવા. વિકાસ કરવી છે, સેવા. સેવા. તો લોકો આપને વોટ આપે અને આપ જીતી જાઓ તો તમે તમારી દ્રષ્ટિએ કેવું કામ કરશો? તમને કેવું કામ એવું લાગે છે કે ચૂંટાય પછી કરવું જોઈએ? ગટરનું કામ. અચ્છા, બીજું પાણીનો વિકાસ. પાણીનું. અચ્છા, ચૂંટાય પછી 5 વર્ષ સક્રિય રહેશો? જી. નમસ્કાર. નમસ્તે, શુભ નામ આપનું? દક્ષાબેન હિતેશપુરી ગોસ્વામી. અચ્છા, ને વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના ઉમેદવાર. હા. અચ્છા, આપ એક મહિલા છો અને ઘર પણ સંભાળો છો. હા. તો આ વખતે રાજનીતિમાં આવવાનું કેમ મન કર્યું? રાજનીતિમાં એટલે કે મારી સમાજમાં અખિલ કચ્છ દસનામ ગોસ્વામી સમાજની પ્રમુખ છું. નખત્રાણામાં પણ ઉપપ્રમુખ રહી ચૂકી છું. આ ફેરે મને એમ થયું કે જે અમારા એરિયાનો જે વોર્ડ છે 1 નંબર, એનામાં પણ ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. તો એનામાં આવી અને સમાજની તો કરીએ છીએ, આ ફેરે આપણા વોટમાં પણ જે સેવા થઈ શકે એવી હું કરીશ. અચ્છા, એક મહિલા તરીકે તમારી દ્રષ્ટિએ નખત્રાણાની મુખ્ય સમસ્યાઓ કઈ છે? મુખ્ય સમસ્યા એક મહિલા તરીકે કહું તો મધ્યમ વર્ગના બહેનોને અત્યારે નાના મારા કને એટલો મોટો ગ્રુપ છે નખત્રાણાનો બધી સમાજની બહેનોનો કે એ લોકો પાસે ઉદ્યોગ નથી
નાનો મોટો કાંઈ પણ કામકાજ કે વ્યવસાય કાંઈ પણ એવું નાનું મોટું અહીંયા ચાલુ થાય, મારી એવી ઈચ્છા છે કે આપે જે મધ્યમ વર્ગની બહેનો છે એને કાંઈ પણ આપે કામ અપાવી શકીએ. નમસ્કાર, શું નામ આપનું? મારું નામ હિરેન ભટ્ટ છે. હું વોર્ડ નંબર 1 માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી લડું છું. અચ્છા, આ નગરપાલિકા ચૂંટણી લડવાનું કઈ રીતે તમારું પ્રયોજન થયું? ગટર વ્યવસ્થા, પાણીની સમસ્યા, રોડ રસ્તા હા, સમસ્યાનું હલ કરવા માટે. હલ કરવા માટે. અચ્છા, અત્યારે નગરમાં આ સમસ્યા છે ખરી? અમુક અમુક વિસ્તારમાં આ સમસ્યા છે ને એ સમસ્યા એટલા માટે છે કે જે પાણી વ્યવસ્થા છે, ગટર વ્યવસ્થા છે હા. એ 25 થી 30 વર્ષ જૂની છે. હા. અને નગરપાલિકા આવે હા. અને આ વ્યવસ્થા સારી થાય, નગરપાલિકાના નિયમો પ્રમાણે ગટરની લાઈનો નવી પડે, હા. એનો હલ કરવાનો એક જ ઉદ્દેશ એ જ છે. અચ્છા, આપ અખબારોનું વાંચન કરતા હશો. અખબારમાં નખત્રાણા નગરની પાણીની સમસ્યાઓ અને એ પ્રકારની સ્વચ્છતાની સમસ્યાઓ વિશે અવારનવાર આવે છે, તો આપ એ બાબતે માહિતગાર છો? હા, હું માહિતગાર છું એ બાબતે. હા. પણ એ પાણીની સમસ્યા છે હા. તો એ જૂની લાઈનો છે, એ ચોકઅપ થયેલી છે, એ નવી લાઈનો પડે હા. અને નગરજનોને સુવિધા વધે. અચ્છા, ને સામાન્ય મતદારોમાં છાપ એવી છે કે ચૂંટાયા પછી નગરસેવકો ક્યારેય દેખાતા નથી કે લોકોની કોઈ પૂછા કરતા નથી, કે આવું તમારા કિસ્સામાં આવું બનશે? ના, નહીં બને. રાત દિવસ નગરજનોની વચ્ચે રહીને કામ કરશું. નમસ્કાર, નમસ્કાર, આપનું શુભ નામ? મારું નામ દિનેશ પાર્થિવ લાલભાઈ ગોસ્વામી. કયા વોર્ડમાંથી કયા પક્ષમાંથી બોલો? હું નખત્રાણા નગરપાલિકા વોર્ડ નંબર 1 કોંગ્રેસનો ઉમેદવાર છું. અચ્છા, આ નગરપાલિકાની ચૂંટણી લડવાની ઈચ્છા તમને કઈ રીતે થઈ? નખત્રાણાની ચૂંટણી લડવાની ઈચ્છા એ રીતે કે નખત્રાણામાં ઘણા સમયથી વિકાસના કામ થતા નથી. જે કોઈ આવે છે એ પોતા માટે જ બધું કરે છે, એટલે અમારે એમ થયું કે હવે આપણે થોડોક બદલાવ લાવીને બદલાવની ટ્રાય કરીએ છીએ, જેવી પ્રજાની ઈચ્છા. અચ્છા, તો આ વખતે જે તમને ટિકિટ મળી છે કોંગ્રેસ, તો તમે પ્રયત્ન કરીને મેળવી છે કે પાર્ટીએ તમને સામેથી આપી છે? ના, થોડોક પ્રયત્ન કરે છે, થોડો પાર્ટીનો રિસ્પોન્સ હતો. અચ્છા, અગાઉ ગ્રામ પંચાયત હતી ત્યારે એમાં કામ કરવાનો તમને અનુભવ છે? હા, અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી લડ્યો હતો ત્યારે 1 વોટથી હારેલ છે હું. અચ્છા, એટલે જાહેર જીવનનો અનુભવ છે? જાહેર જીવનનો અનુભવ છે, સંસ્થાકીય અનુભવ છે. અચ્છા, અત્યારે નખત્રાણાની પ્રમુખ સમસ્યાઓ કહેવાય એ તમારી દ્રષ્ટિએ કઈ ગઈ? અત્યારે નખત્રાણાની પ્રમુખ જે સમસ્યાઓ છે તો નખત્રાણાનો રોડ, રસ્તા ને ગટર. અચ્છા, અત્યારે વહીવટદાર આવ્યા છે એ પણ એવો જ કામ કરે છે કે જ્યાં રોડ બનેલા છે એના ઉપર જ બીજા રોડ બનાવે છે. વાસ્તવિકતા એવી છે કે જ્યાં રોડ નથી બન્યા ત્યાં બનાવે તો વધારે સારો. હવે આ લોકોને કોણ કહેવા જાય? અત્યારે પણ નખત્રાણામાં એવા કામ ચાલુ છે કે રોડ બનેલા એના ઉપર બીજી વાર રોડ બનાવે છે. અચ્છા, તમે જો ચૂંટાવો તો આ જે તમે રોડ, રસ્તા ને ગટરની જે વાત કરી, જી, તો એમાંથી કેવા કામને અગ્રતા આપશો? અમે જો ચૂંટાઈ આવ્યો તો પેલી જ અમારી અગ્રતા હશે પાણીની. કેમ કે નખત્રાણામાં અત્યારે પાણીની એટલી બધી સમસ્યા છે કે વિસ્તારમાં મહિનાથી પાણી નથી આવતો. માણસોને ટેન્કર મંગાવવા પડે છે. બરોબર છે, વહીવટદાર કને જાય તો વહીવટદાર કોઈ જાતનો જવાબ નથી આપતા. આજની તારીખમાં નખત્રાણાની પાણીની સમસ્યા બહુ છે. અચ્છા, જો કોંગ્રેસ જો જીતશે અને નગરપાલિકામાં શાસનમાં આવશે તો તમને એવું લાગે છે કે આ બધી સમસ્યાનો અંત આવી જશે? 110%. નખત્રાણા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ઉમેદવારોને તો તમે જોયા અને સાંભળ્યા. તો મતદાનને દિવસે 26 એપ્રિલના મતદાન અચૂક કરજો અને નગરના વિકાસને આગળ ધપાવે એવા ઉમેદવારને પસંદ કરજો. તમને તો આ વખતે 4 મત આપવાનો પ્રથમ વખત મોકો મળ્યો છે, તો જરાય આળસ ન કરતા ભલા.